બીપીએલમાં જે લોકોનો પરિવાર મોટો હોય, લગ્ન કરી અને અલગ પડતા હોય, તો બીપીએલ કૂપનમાંથી જે લોકો અલગ પડે છે અને બાદ એને એપીએલ કૂપન આપવામાં આવે છે. અને આ લોકો મતલબ જે ગરીબી રેખાની હેઠળ આવવા છતાં એપીએલમાંથી એ લોકોને બીપીએલ કૂપન કરી આપવામાં આવતા નથી. તો એ ઘણી જ સમસ્યાઓ છે જેના વિશે પણ આપણે વાત કરશું. જે અમારે રાશનના કૂપન હોય છે, બરાબર, તો અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમારે આજે મારા ફાધર છે અને રાશનનું કૂપન હોય છે, તો હું જ્યારે મારા મેરેજ થઈ જાય ત્યારે હું એમાંથી અલગ થાવ તો મારે પણ એમાંથી રાશનનું કૂપન જ થવું જોઈએ, ના કે એપીએલનું કૂપન થવું જોઈએ, બરાબર. તો એપીએલનું કૂપન શા માટે થાય? અમે થોડા કંઈ ખેડૂત છે, અમારી પાસે થોડો વીઘો છે કે અમારી પાસે 5 વીઘા નથી કે 10 વીઘા નથી. અમારે સેમ અમારું જે એસટી નું પ્રમાણપત્ર અલગ થાય એમાંથી એસટી નું પ્રમાણપત્ર થાય ને, કાં બીજી જ્ઞાતિનું પ્રમાણપત્ર નથી કરી દેતા. તો અમારી માંગ એ છે કે અમારું જે રાશન કૂપન છે, રાશન કાર્ડ છે અમારું, એ બી જે કૂપન હોય બીપીએલ હોય તો બીપીએલ જ થવું જોઈએ એમાંથી, ના કે એપીએલ થવું જોઈએ.